Hello, students. Welcome, all of you. How are you all? Fine? I hope you all are well. Standard 5, Subject English. ઇંગ્લિશમાં યુનિટ એટલે કે લિટલ સ્ટેપ્સ 4, 5, 6 in workbook. In the last lecture, we have already studied our half chapter. આપણે વર્કબુકમાં એટલે કે તમારી સ્વાધ્યાય પોથીમાં લાસ્ટ લેક્ચરમાં આપણે હાફ એક્સરસાઇઝ કરી લીધી છે, એના હાફ ક્વેશ્ચન્સ આપણે સમજી લીધા છે. હવે આજે એમાં આગળ વધવાનું છે તમારી વર્કબુક એટલે કે તમારી સ્વાધ્યાય પોથીમાં. તમારી સ્વાધ્યાય પોથી તમારી સામે ઓપન રાખજો. આપણે લાસ્ટ લેક્ચરમાં જ્યાંથી કમ્પ્લીટ કર્યું હતું ત્યાંથી જ આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. જ્યાં સુધી કર્યું હતું એના પછીથી સ્ટાર્ટ કરીએ છીએ. તો તમારી સામે તમારી સ્વાધ્યાય પોથી ઓપન હોવી જોઈએ અને એમાં ધ્યાન રાખવાનું છે, સાથે સાથે આમાં પણ રાખવાનું છે. સમજી અને સાથે સાથે લખવાનું નથી. સૌથી પહેલાં તમારે વિડીયો જોઈ અને સમજી લેવાનું છે અને પછી તમારે તમારી વર્કબુકમાં લખવાનું રહેશે. તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે થોડું યાદ કરી લઈએ લાસ્ટ લેક્ચરનું. લાસ્ટ લેક્ચરમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સેકન્ડ ટાઈમ સ્ટડી કર્યું હતું. સેકન્ડ ટાઈમ આપણે ભણ્યા હતા, યાદ કર્યું તો બધા રૂલ્સ કે જ્યારે આઈ યુ હોય છે ત્યારે એની સાથે જે વર્બ આવે છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, મૂળ રૂપ જ આવે છે. અને જ્યારે આ હી શી ઇટ એટલે કે ત્રીજો પુરુષ એકવચન હોય છે, હી શી ઇટ કોઈ વ્યક્તિનું નામ હોય કે કોઈ પ્રાણી પક્ષીનું નામ હોય તો આપણે એની પાછળ જે વર્બ આવે છે એટલે કે ક્રિયાપદ હોય છે એને એસ અથવા તો ઈએસ પ્રત્યય લાગે છે એવું આપણે સમજ્યા હતા. અને એમાં ઘણા બધા રૂલ્સ હતા કે CH હોય, SH હોય તો એમાં ES લાગે છે, વાય હોય તો IES લાગી જાય છે, વાય નીકળીને. ઘણા બધા રૂલ્સ સમજ્યા. હવે આપણે એમાં આગળ ભણીએ. શી ડઝ નોટ લાઇક મિલ્ક. હવે એ તો તમને યાદ જ છે કે જુઓ, શી છે તો ડુ એ એનું મૂળ રૂપ છે, તો એની પાછળ ES લાગી ગયું, ડઝ આવી ગયું, કારણ કે આગળ થર્ડ પર્સન સિંગ્યુલર છે, શી છે. હી શી ઇટ હોય તો SES લાગી જાય એટલે ડઝ નોટ આવ્યું. આની જગ્યાએ આઈ હોત તો આઈ અને યુ સાથે શું આવશે તો કે ડુ નોટ, અને હી શી ઇટ હશે તો એની સાથે ડઝ નોટ લાગશે. આજે નકાર વાક્ય શીખવાનું છે આપણે. અંગ્રેજીમાં નકાર વાક્ય બનાવવા માટે ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ થાય છે. સાદા વર્તમાન કાળની વાત ચાલે છે અત્યારે. ઘણા બધા કાળ છે, એમાં તમારે અત્યારે સાદો વર્તમાન કાળ આવે છે ભણવામાં. તો સાદા વર્તમાન કાળમાં જ્યારે નકાર વાક્ય બનાવવું હોય, નેગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય ત્યારે ડુ નોટ અથવા તો ડઝ નોટનો ઉપયોગ થાય છે. હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો, નોટનું સ્થાન હંમેશા વાક્યમાં ત્રીજા સ્થાને જ રહેશે. કોઈ પણ વાક્ય તમે લખશો તો જો નકાર વાક્ય કરશો તો નોટ હંમેશા ત્રીજા સ્થાને આવશે, એટલે કે થર્ડ પોઝિશન ઉપર આવશે. પોઝિશન એની ચેન્જ નહીં થાય, ત્રીજા સ્થાને જ આવશે. હવે આપણે જોઈએ આગળ. આઈ યુ સાથે ડુ નોટનો ઉપયોગ થાય છે અને હી શી ઇટ સાથે ડઝ નોટનો ઉપયોગ થાય છે. મેં તમને સમજાવ્યું એમ કે આઈ અને યુ હોય, આઈ અથવા તો યુ કાંઈ પણ હોય તો એની સાથે નકાર વાક્ય બનાવવું હશે તો ડુ નોટ લાગશે. આઈ પછી ડાયરેક્ટ ડુ નોટ લાગી જશે, એટલે તમે જુઓ આઈ ડુ નોટ એટલે નોટ ત્રીજા સ્થાને આવશે. યસ. અને જ્યારે ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી શી ઇટ હશે ત્યારે ડઝ નોટનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ્સ: આઈ અથવા તો યુ લાઇક મિલ્ક. મને ઓર તને દૂધ ભાવે છે. આ પોઝિટિવ થયું એટલે કે હકાર વાક્ય થયું, નોર્મલ. આપણે જે હમણાં આગળ લાસ્ટ લેક્ચરમાં બ્લેન્ક્સ કરી એના જેવું. હવે નકાર વાક્ય કેવી રીતે બનાવવું? આઈ લાઇક મિલ્ક, પરંતુ નકાર વાક્ય બનાવવું હોય તો શું આવે? મેં કીધું એમ કે આઈ અથવા તો યુ હોય તો એની પાછળ શું લાગી જાય? ડુ નોટ. પછી વાક્ય જેમ હોય એમ લાઇક મિલ્ક. આઈ ડુ નોટ લાઇક મિલ્ક. હી શી ઇટ લાઇક્સ મિલ્ક. હી શી ઇટ એનો મતલબ એવો નથી ત્રણેય સાથે છે, પરંતુ હી હોય, શી હોય કે ઇટ હોય એની સાથે આપણે લાઇક્સ લખીએ છીએ, લાઇક્સ મિલ્ક.
કારણ કે ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે એસ લાગી ગયું. હવે નકાર વાક્યમાં શું થશે? નકાર વાક્યમાં હી શી ઇટ હશે ત્યારે આપણે ડઝ યુઝ કરશું તો પાછળ વર્બ પાછું મૂળ રૂપ જ આવશે. જ્યારે નકાર વાક્ય હશે ત્યારે વર્બ તો જે મૂળ રૂપ હશે એ જ આવશે. એમાં એસ નહીં લાગે કારણ કે આગળ ડઝ આવી જાય છે એટલા માટે. હી ઓર શી ઓર ઇટ ડઝ નોટ લાઇક મિલ્ક. નોટ ત્રીજા સ્થાને રહેશે. જ્યારે નકાર વાક્ય બનાવશો અને હી શી ઇટ હશે તો ક્રિયાપદ છે એટલે કે લાઇક જે વર્બ છે એ સાદું જ રહેશે. એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર થશે નહીં. સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે. આઈ યુ સાથે ડુ નોટ અને જે લાઇક હોય તો લાઇક જ રહેશે એટલે કે મૂળ રૂપ જ રહેશે વર્બનું. અને હી શી ઇટ હશે તો એની સાથે ડઝ નોટ અને વર્બ છે એ જે મેઇન છે મૂળ રૂપ એ જ રહેશે. તમારી સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન નંબર 4 કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી નકાર વાક્ય બનાવીને લખો. હવે આપણે નકાર વાક્ય બનાવવાના છે. હવે એમાં પહેલાં એક્ઝામ્પલ્સ આપેલા છે એટલે કે ઉદાહરણો. મનોજ વોચિસ ટીવી. મનોજ ટીવી જોવે છે. હવે એમાં આપણને કાઉન્સમાં આપેલું છે ડુ નોટ વોચ, ડઝ નોટ વોચ. જુઓ વોચનું વોચ જ છે, ડુમાં પણ વોચ છે અને ડઝમાં પણ વોચ છે. વોચ છે એ ક્રિયાપદ છે એટલે કે વર્બ એક્શન વર્ડ્સ જે કયો એ. તો જુઓ ડુ નોટ છે તો પણ વોચ જ આવશે કારણ કે જ્યારે આઈ અને યુ હોય છે ત્યારે તો આમ પણ ચેન્જીસ નથી થતા. પરંતુ જ્યારે હી શી ઇટ હોય છે ત્યારે ડઝ લાગી જાય છે એટલે પાછળ જે મૂળ રૂપ છે એમાં કોઈ પણ ફેરફાર નહીં આવે. મૂળ રૂપ જ રહેશે વોચનું વોચ કારણ કે આગળ ડઝ આવી ગયું છે. મનોજ ડઝ નોટ વોચ ટીવી. જુઓ મનોજ હતું એટલે કે એ નામ આવ્યું હી શી ઇટમાંથી એટલે કે હી માટે છોકરો કહેવાય એટલે હી જ કહેવાય. એટલે શું આવી ગયું? ડઝ નોટ વોચ આવી ગયું. સેકન્ડ એક્ઝામ્પલ આઈ એન્જોય મ્યુઝિક. તો આઈ સાથે શું આવશે નેગેટિવમાં? આઈ ડુ નોટ એન્જોય મ્યુઝિક. બરાબર. તો ચલો આપણે આ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ યુ પ્લે ક્રિકેટ. હવે જુઓ બ્રેકેટમાં યુ છે તો યુની સાથે શું આવશે? ડુ નોટ. એટલે લખી નાખવાનું કે યુ ડુ નોટ પ્લે ક્રિકેટ. યુ પ્લે ક્રિકેટ એટલે કે તે ક્રિકેટ રમે છે. બરાબર. તું ક્રિકેટ રમે છે અને તું ક્રિકેટ રમતો નથી. નકાર વાક્યનું ગુજરાતી એવું થશે. સેકન્ડ વિનય રીડ્સ અ બુક. જુઓ વિનય છે એટલે રીડ્સ આવી ગયું, રીડ ન આવ્યું, રીડ્સ એસ લાગી ગયો રીડને. વિનય બુક વાંચે છે. હવે કાઉન્સમાં છે ડુ નોટ રીડ, ડઝ નોટ રીડ. તો શું આવશે આન્સરમાં? તો કે વિનય છે એટલે ડઝ નોટ આવી જશે અને રીડ્સનું રીડ થઈ જશે કારણ કે આગળ ડઝ આવી ગયું છે. વિનય ડઝ નોટ રીડ અ બુક. વિનય બુક વાંચતો નથી. થર્ડ ધ રેબિટ રન્સ ફાસ્ટ. ધ રેબિટ એક જ છે એટલે ડઝ નોટ આવશે. ધ રેબિટ ડઝ નોટ રન ફાસ્ટ. મેં તમને જેમ સમજાવ્યું છે એ જ રૂલ્સ પ્રમાણે આખો ક્વેશ્ચન છે. હિતા રાઇટ્સ અ લેટર. બરાબર. હેતા રાઇટ્સ અ લેટર. હેતા લેટર લખે છે. રાઇટ એટલે લખવું. હેતા ડઝ નોટ રાઇટ અ લેટર. ડઝ આવે કારણ કે હેતા એક વ્યક્તિનું નામ છે. ડઝ નોટ જુઓ નોટ ત્રીજા સ્થાને જ આવશે અને ડઝ આવી ગયું એટલે મૂળ રૂપ જ રહેશે રાઇટનું રાઇટ. એસ નહીં લાગે. ઓલું હકાર વાક્ય છે એટલે એસ લાગે પરંતુ આ નકાર વાક્ય છે આગળ યસ ઓલરેડી લાગી ગયેલો છે ડુમાં એટલા માટે પાછળ નહીં આવે. નેક્સ્ટ મેહુલ ક્લીન્સ હિઝ રૂમ. મેહુલ એનો રૂમ સાફ કરે છે. મેહુલ ડઝ નોટ ક્લીન હિઝ રૂમ. મેહુલ છે એટલે ડઝ નોટ અને ક્લીનનું ક્લીન મૂળ રૂપ જ રહેશે. નેક્સ્ટ આઈ સિંગ અ સોંગ. હું ગીત ગાઉં છું. સિંગ એટલે ગાવું, સોંગ એટલે ગીત. આઈ ડુ નોટ સિંગ અ સોંગ. જુઓ આઈ છે આઈની સાથે ડુ નોટ આવે અને સિંગનું તો સિંગ જ રહેશે કારણ કે એમાં તો ઓલરેડી મૂળ રૂપ આવે છે. શી ડ્રિંક્સ ટી. તે ચા પીવે છે. શી ડઝ નોટ ડ્રિંક ટી. તે ચા પીતી નથી. હી ઇટ્સ એપલ્સ.
તે સફરજન ખાય છે. હી ડઝ નોટ ઇટ એપલ્સ. તે સફરજન ખાતો નથી. ધ કેટ સિટ્સ ઓન ધ મેટ. ધ કેટ એટલે કે બિલાડી, સીટ એટલે બેસવું, ઓન મેટ એટલે સાદડી, પાથરવાનું, બરાબર. ધ કેટ સિટ્સ ઓન ધ મેટ. ધ કેટ ડઝ નોટ સિટ ઓન ધ મેટ. ડઝ આવી ગયું છે એટલે સિટ થઈ ગયું, સિટ્સ નહીં આવે. યુ લાઇક ફૂટબોલ. યુ ડુ નોટ લાઇક ફૂટબોલ. હવે આ જે ડુ નોટ ને ડઝ નોટ છે એને તમે ટૂંકું રૂપ કરીને પણ બોલી શકો છો, શોર્ટમાં. ડઝન્ટ અને ડોન્ટ. ડુ નોટ ને ડોન્ટ બોલાય, ડઝ નોટ ને ડઝન્ટ બોલાય. ઇઝ હી ઇટિંગ. તે ખાઈ રહ્યો છે. હવે ચાલુ વર્તમાનકાળ આવ્યું. અત્યાર સુધી સાદો વર્તમાનકાળ ભણતા હતા, સાદા વર્તમાનકાળના રૂલ્સ પણ સમજી લીધા, પરંતુ ચાલુ વર્તમાનકાળ એટલે કે ક્રિયા ચાલુ છે, જે અત્યારે ક્રિયા ચાલુ હોય એના માટે તો શું છે, તો કે જે વર્બ હોય છે એને આઈએનજી લાગી જાય છે. જો એ ક્રિયા અત્યારે ચાલુ હોય એટલે કે ચાલુ વર્તમાનકાળ, અત્યારે એ ક્રિયા કન્ટિન્યુ હોય, ચાલુ હોય, તો જે વર્બ હોય છે ક્રિયાપદ એટલે કે એક્શન વર્ડ્સને પાછળ આઈએનજી લાગે છે. કોઈ પણ વ્યક્તિ, પ્રાણી અથવા પક્ષીની ક્રિયા જાણવા માટે ઇઝ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. કોઈને પ્રશ્ન તમારે પૂછવો હોય, વ્યક્તિને, પ્રાણી અથવા તો પક્ષીની જે ક્રિયા કરતા હોય છે એ જાણવા માટે, તો પ્રશ્ન ક્યાંથી ચાલુ કરાય? ક્વેશ્ચનમાં જે આવે છે તો એ ઇઝથી સ્ટાર્ટ કરાય. જેમ કે ઇઝ હી રીડિંગ. જો એને એક્ઝામ્પલ આપ્યું છે કે ઇઝ હી રીડિંગ, શું તે વાંચી રહ્યો છે? આ પ્રશ્નનો ઉત્તર યસ અથવા નોમાં આપવામાં આવે છે. તમે કોઈને પ્રશ્ન કરો છો તો હા અથવા નામાં જવાબ આવે છે. એવી જ રીતે આમાં પણ ઇઝ હી રીડિંગ, શું તે વાંચી રહ્યો છે? જો હા હોય તો કહેવાનું યસ હી ઇઝ રીડિંગ. હા, તે વાંચી રહ્યો છે. ના, તે વાંચી નથી રહ્યો. એવી રીતે એક્ઝામ્પલ્સ જોઈએ. જુઓ, તમને પિક્ચર આપેલું છે રાઇટ હેન્ડ સાઈડ. એક બોય છે, એ જમે છે. તો જુઓ, એનો ક્વેશ્ચન શું છે? ઇઝ હી ઇટિંગ. શું તે ખાઈ રહ્યો છે? જ્યારે તમારે ક્વેશ્ચન પૂછવાનો આવશે ત્યારે ઇઝથી ક્વેશ્ચન પૂછવાનો, પરંતુ આ આપણે એને ચાલુ વર્તમાનકાળ છે એટલે કે ક્રિયા ચાલુ છે એના માટે પૂછવાનું છે. તો આપણે ઈટને ઈએટી, ઈટ એટલે ખાવું, પણ એની પાછળ શું લાગી ગયું? આઈએનજી લાગી ગયું. ઇઝ હી ઇટિંગ, શું તે ખાઈ રહ્યો છે? તો જો એનો જવાબ યસ હોય તો શું આવે? યસ હી ઇઝ ઇટિંગ. હા, તે ખાઈ રહ્યો છે. અને બીજી રીતે પણ જવાબ દઈ શકો, ટૂંકો આન્સર, શોર્ટ આન્સર, યસ હી ઇઝ. હા, બરાબર, એટલું પણ તમે કહી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ, ગર્લ છે, એક દોરડા કૂદે છે. બરાબર. હવે આમાં ક્વેશ્ચન શું છે? ઇઝ શી ડાન્સિંગ. શું તે નૃત્ય કરી રહી છે એટલે કે ડાન્સ કરી રહી છે? જુઓ પિક્ચરમાં, એ ડાન્સ કરે છે? તો કે ના, એ તો દોરડા કૂદે છે. તો હવે તમારે એનો જવાબ શેમાં આપવો પડશે? યસ આવશે કે નો? તો કે નો. નો, શી ઇઝ નોટ ડાન્સિંગ. જુઓ તમે, શી ઇઝ નોટ ત્રીજા સ્થાને જ આવી ગયું પાછું. શી ઇઝ નોટ ડાન્સિંગ ચાલુ વર્તમાનકાળ છે એટલે ડાન્સિંગ આવ્યું. બાકી આપણે જેમ આગળ નકાર વાક્ય શીખ્યા એવી જ રીતે છે, પરંતુ અહીંયા જ્યારે ચાલુ વર્તમાનકાળ હોય છે ત્યારે ઇઝ લાગી ગયું. શી ઇઝ, બરાબર. એમ ઇઝ આરમાંથી કાંઈ પણ લાગે, આઈ સાથે એમ લાગે, બરાબર. હી શી ઇટ સાથે ઇઝ લાગે, અને યુ હોય, યુ ધે હોય તો આર લાગે. એટલા માટે શી ઇઝ નોટ ડાન્સિંગ. આપણે ફર્સ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું એવી જ રીતે અહીંયા આઈએનજી વાળું છે ચાલુ વર્તમાનકાળ. અને તમે એને ટૂંકા રૂપમાં પણ જવાબ આપી શકો, નો શી ઇઝ નોટ. એક્શન વર્ડ્સ. આટલા એક્શન વર્ડ્સ એટલીસ્ટ તમને ઓછામાં ઓછા આટલા તો આવડવા જ જોઈએ. આપણે હવે એ જોઈએ. સ્ટેન્ડ, ઊભા રહેવું. વોક એટલે ચાલવું. જમ્પ એટલે કૂદવું. થ્રો એટલે ફેંકવું. કેચ એટલે પકડવું. કિક એટલે લાત મારવી. ઈટ એટલે ખાવું.
ડ્રિંક પીવું, લાફ હસવું, ક્રાય રડવું, રીડ વાંચવું, રાઇટ લખવું, પુશ ધક્કો મારવો, પુલ ખેંચવું, ઓપન ખોલવું, ક્લોઝ બંધ કરવું, ક્લાઇમ્બ ચડવું, સીટ એટલે બેસવું, સ્કીપ એટલે દોરડા કૂદવા, રન એટલે દોડવું, ક્લેપ તાલી પાડવી, ડાન્સ એટલે નાચવું. હવે ચાલુ વર્તમાન કાળ છે તો મેં તમને કીધું એમ કે બધાની પાછળ શું લાગી જશે? આઈએનજી. સ્ટેન્ડ સ્ટેન્ડિંગ, વોક વોકિંગ, જમ્પ જમ્પિંગ, થ્રો થ્રોઈંગ, કેચ કેચિંગ, કિક કિકિંગ, ઇટ ઇટિંગ, ડ્રિંક ડ્રિંકિંગ, લાફ લાફિંગ, ક્રાય ક્રાઇંગ, રીડ રીડિંગ, રાઇટ રાઇટિંગ, પુશ પુશિંગ, પુલ પુલિંગ, ઓપન ઓપનિંગ, ક્લોઝ ક્લોઝિંગ, ક્લાઇમ્બ ક્લાઇમ્બિંગ, સિટ સિટિંગ, skip skipping, run running, clap clapping, dance એટલે dancing. આ થયા તમારા એક્શન વર્ડ્સ એટલે કે વર્બ્સ છે તમારા. ખાસ યાદ રાખજો કે જ્યારે આ ચાલુ વર્તમાન કાળની વાત છે એટલે વર્બની પાછળ આઈએનજી લાગી ગયું અને તમારે પ્રશ્ન પૂછવો છે તો તમે ઇઝથી પ્રશ્ન પૂછી શકો છો. અને આમાં તમારે ટુ બીના રૂપ પણ બધા વ્યવસ્થિત રીતે યાદ રાખી લેવાના છે અને ટુ ડુના રૂપ પણ. એમ ઇઝ આર મેં તમને સમજાવેલું છે કે આઈ સાથે એમ યુઝ થાય, યુ અને દે સાથે આર થાય, હી શી ઇટ સાથે ઇઝ થાય. ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. હવે તમારે એક્ઝામ્પલ પાછા આપેલા છે, આવી જ રીતે તમારી આખી એક્સરસાઇઝ છે. ઇઝ શી રનિંગ? શું તે દોડી રહી છે? શું લાગે છે તમને પિક્ચરમાંથી? તો કે હા તે દોડે છે. તો શું આન્સર આવશે? યસ શી ઇઝ. ઇઝ હી વોકિંગ? શું તે ચાલી રહ્યો છે? વોક એટલે ચાલવું. જુઓ તમે આગળના મેં જે એક્શન વર્ડ્સ હમણાં તમને બોલીને સમજાવ્યા એ જે છે એ તમને આવડશે તો જ તમને આગળનું આવડશે. એટલે સૌથી પહેલાં તમારે એ લર્ન કરવાના છે. નો હી ઇઝ નોટ, કારણ કે એ વોક કરતો નથી, એ તો જમ્પ કરે છે એટલે આન્સર નો આવે. નેક્સ્ટ હવે જુઓ ફર્સ્ટ પિક્ચરમાં શું છે તો કે બોય છે એ ઝાડ ઉપર ચડે છે. હવે તમારે યાદ રાખવાનું, તમે યાદ કરો ચડવું એટલે તો કે ક્લાઇમ્બ, ક્લાઇમ્બ છે. તો હવે ક્વેશ્ચન જુઓ, ઇઝ હી હોપિંગ? શું તે કૂદકો મારી રહ્યો છે? નો હી ઇઝ નોટ. જવાબમાં શું આવશે? કારણ કે એ તો ઝાડ ઉપર ચડે છે તો હોપિંગ ન આવે, એટલા માટે આન્સર નો આવશે. નો હી ઇઝ નોટ. હી ઇઝ નોટનું ટૂંકું રૂપ ઇઝન્ટ. ઇઝ એન પછી એફોસ્ટ્રોફી એસ ઉપર આવશે અને પછી ટી આવશે. એફોસ્ટ્રોફી પછી ટી લાગી જાય એટલે આ એનું ટૂંકું રૂપ છે. ઇઝ નોટને શોર્ટમાં ઇઝન્ટ બોલાય. હી ઇઝ ક્લાઇમ્બિંગ, એનો જવાબ શું છે તો કે તે ઝાડ ઉપર ચડે છે. હી ઇઝ ક્લાઇમ્બિંગ ઓન અ ટ્રી. ઇઝ શી સ્કીપિંગ? શું તે દોરડા કૂદી રહી છે? શું કરે છે પિક્ચરમાં? તો કે હા. તો આન્સરમાં શું આવશે? યસ શી ઇઝ ક્લાઇમ્બિંગ. શી ઇઝ સ્કીપિંગ એમ પણ લખી શકો અને ટૂંકું પણ લખી શકો. ઇઝ હી ઇટિંગ? શું તે જમી રહ્યો છે એટલે ખાઈ રહ્યો છે? યસ હી ઇઝ. ઇઝ શી ડાન્સિંગ? શું તે ડાન્સ કરી રહી છે? ડાન્સ કરે છે ગર્લ? નો એ ડાન્સ નથી કરતી, એ તો તાલી પાડે છે. તો આન્સર શું આવશે? નો શી ઇઝન્ટ. શી ઇઝ નોટ. બંને રીતે તમે બોલી શકો અને લખી પણ શકો. ઇઝ અને પછી એનોટી નોટ પણ લખી શકો, પરંતુ આપણે શોર્ટ ફોર્મ જ લખવાનું, ઇઝન્ટ. શી ઇઝ ક્લેપિંગ. ઇઝ હી સ્લીપિંગ? શું તે સૂઈ રહ્યો છે? સ્લીપ એટલે સૂવું. જુઓ પિક્ચરમાં એ સૂતો છે તો કે ના. તો આન્સરમાં આવશે નો હી ઇઝ નોટ. હી ઇઝન્ટ. હી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. તે પતંગ ચગાવી રહ્યો છે. ઇઝ શી રાઇડિંગ અ બાઇસિકલ? શું તે સાયકલ ચલાવી રહી છે?
શું કરે છે ગર્લ? તો કે હા, સાયકલ ચલાવે છે. તો શું આવશે? યસ, શી ઇઝ. ઇઝ હી ક્લોઝિંગ ધ ડોર? શું તે બારણું બંધ કરી રહ્યો છે? યસ, હી ઇઝ. એ પિક્ચરમાં આપણને બતાવ્યું છે કે બારણું બંધ કરે છે, તો યસ આવશે. ઇઝ શી રનિંગ? શું તે દોડી રહી છે? દોડે છે? શું કરે છે ગર્લ? તો કે ના, દોડતી નથી, એ તો ઊભી છે. તો આન્સરમાં શું આવશે? નો, શી ઇઝન્ટ. શી ઇઝ સ્ટેન્ડિંગ. નીચેનો આન્સર લખવો જરૂરી નથી, પરંતુ તમને આવડે સેન્ટેન્સ લખતા એટલા માટે લખવાનું છે. ઇઝ શી સિંગિંગ? શું તેણી ગાઈ રહી છે? શું કરે છે? ગાય છે? તો કે ના, તો આન્સર આવશે નો, શી ઇઝન્ટ. શી ઇઝ ડાન્સિંગ. તેણી ડાન્સ કરી રહી છે, નાચી રહી છે. ઇઝ હી રીડિંગ? શું તે વાંચી રહ્યો છે? જુઓ તો એ બોય વાંચે છે કે લખે છે? તો કે લખે છે, એટલે આન્સરમાં આવશે નો, હી ઇઝન્ટ. હી ઇઝ રાઇટિંગ. આ હતું તમારું યુનિટ, આ જે છે લિટલ સ્ટેપ્સ 4, 5, 6 આપણે આજે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. એટલે તમારે આ યુનિટમાં એટલું સમજવાનું હતું. ટેન્સીસ હતા એ ખાસ હતા, અને એક પિક્ચર સ્ટોરી હતી ચુન્ની મુન્નીની, એના ક્વેશ્ચન્સ પણ આવડવા જોઈએ. અને સૌથી મેઇન તો તમારે ગ્રામર હતું આમાં. સિમ્પલ ટેન્સ, એમાં નેગેટિવ સેન્ટેન્સ પણ આવી ગયા. સાદા વર્તમાન કાળમાં નકાર વાક્ય પણ શીખી લીધું, અને આપણે ક્વેશ્ચન્સ પણ કર્યા ચાલુ ક્રિયા એટલે કે ચાલુ વર્તમાન કાળના. આ બધું વ્યવસ્થિત રીતે તમારી વર્કબુકમાં તમારે લખવાનું છે અને લર્ન કરવાનું છે. થેન્ક યુ. બાય બાય.